આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે આજે ગાંધીનગરમાં આદિ કર્મયોગી અભિયાનની શરૂઆતની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું કે આ અભિયાન દેશના ઇતિહાસમાં આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું સૌથી મોટું જન આંદોલન બનશે। આ અભિયાનના માધ્યમથી દેશભરના આદિવાસી વિસ્તારોમાં ચેન્જ લીડરો તૈયાર કરવામાં આવશે અને સમાજમાં ઘેરું પરિવર્તન લાવવામાં આવશે। આ અભિયાનનો શુભારંભ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસે થશે। પ્રથમ તબક્કામાં દેશના 15 આદિવાસી જિલ્લાઓ 94 તાલુકાઓ અને 4245 ગામડાઓમાં કાર્યક્રમો યોજાશે। કુલ 30 રાજ્યો આ અભિયાનમાં જોડાશે અને 20 લાખ ચેન્જ લીડરો તૈયાર કરવાની યોજના છે। આયોજન એવા રીતે રચાયું છે કે ગામડાના છેવાડાના લોકો સુધી સક્રિય લાભ મળી શકે। આના અંતર્ગત 2 ઓક્ટોબરે સમગ્ર ભારત અને ગુજરાતમાં વિશેષ ગ્રામ સભાઓ યોજાશે। વડાપ્રધાનના 2047ના વિઝનને સાકાર કરવાના હેતુથી આદિજાતિ મંત્રાલય દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તમામ સહયોગી વિભાગો અને અધિકારીઓને પણ આ અભિયાન જોડાવા માટે સૂચના આપવામાં આવી છે। 94 તાલુકાઓ અને 4245 ગામડાઓમાં આ કાર્યક્રમ ચલાવવાનો છે। આ કાર્યક્રમ અંતર્ગત 20 લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે, જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિસ્તાર વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે, જે સેવા, સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે। આ અભિયાનનો ઉદ્દેશ ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવાનશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે। આ અભિયાન પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી મહાઅભિયાન PM જનમન અને ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે। આ અભિયાન આદિજાતિ મંત્રાલય મિનિસ્ટર ટ્રાઇબલ અફેર દ્વારા સંચાલિત છે। સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભગવાન બિરસા મુંડાના જન્મદિવસથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। આદિ કર્મયોગી કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની આદિવાસી પ્રત્યેની સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટિ જોઈ શકાય છે। આ અભિયાન વડાપ્રધાનશ્રીના દૂરદર્શી નેતૃત્વનું પરિણામ છે। PM જનમન અને ધરતી આંબા અભિયાન ઉત્કર્ષ યોજના આદિ કર્મયોગી અભિયાન સાથે સંકળાયેલ છે। આ અભિયાનમાં ભારત દેશના 1 લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ, 3000 આદિવાસી તાલુકાઓ, 550થી વધુ આદિવાસી જિલ્લાઓ, 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે। ગુજરાત સંદર્ભે જ્યારે વાત કરીએ ત્યારે આપણા ગુજરાતના માન્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં 15 આદિવાસી જિલ્લાઓમાં 94 તાલુકાઓ અને 4245 ગામડાઓમાં આ કાર્યક્રમ ચલાવવાનો છે। આ કાર્યક્રમ અંતર્ગત 20 લાખ ચેન્જ લીડર